એક એવા યુવાન સંન્યાસી જેણે આખી દુનિયાને ભારતીય ફિલોસોફીની તાકાત બતાવી. ચાલો આજે આપણે સ્વામી વિવેકાનંદના જીવન અને એમના ક્યારેય ન ભૂલાય એવા સંદેશની સફર કરીએ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ વાક્ય તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, બરાબર ને? પણ આ ખાલી શબ્દો નથી, આ તો એક પડકાર છે. સ્વામીજી આપણને કહી રહ્યા છે કે જાગી જાઓ, માત્ર આધ્યાત્મિક રીતે જ નહીં પણ દુનિયામાં પણ. અને જુઓ, આ વાત આજે પણ એટલી જ સાચી છે. સાચી સફળતા એ તો સતત મહેનત અને પાક્કા ઈરાદાથી જ મળે છે. પણ આ શક્તિશાળી શબ્દો કોના હતા? કોણ હતું એ વ્યક્તિત્વ જેના વિચારોમાં આટલો દમ હતો? ચાલો એમને જરા ઓળખીએ. તો એમની આખી કહાણીની શરૂઆત થાય છે એમના પ્રેરણાદાયક સંદેશ અને એમના બાળપણથી. તો આ સંદેશ પાછળ જે વ્યક્તિ હતા એમનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. એમનો જન્મ થયો હતો 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં, એકદમ જાણીતા પરિવારમાં. જુઓ, એમના માતા હતા ભુવનેશ્વરી દેવી, જે ખૂબ જ ધાર્મિક હતા, અને પિતા વિશ્વનાથ દત્ત, એકદમ આધુનિક વિચારવાળા. અને આજ તો મજાની વાત છે, નરેન્દ્રનાથમાં આ બંને ગુણોનો જાણે સંગમ થયો અને એ જ એમના ભવિષ્યનો પાયો બન્યો. હવે આવે છે એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, એક એવી મુલાકાત જેણે એમની આખી જિંદગી બદલી નાખી, એમના ગુરુ સાથેની મુલાકાત. જો આપણે નરેન્દ્રનાથના જીવનને જોઈએ તો 3 મુખ્ય સ્ટેજ દેખાય છે. પહેલું, 1863માં એમનો જન્મ. બીજું, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથેનું મિલન, જેણે એમને એક નવી જ દિશા આપે. અને છેલ્લે 1893ની શિકાગોની એ ઐતિહાસિક સફર, જેણે એમને દુનિયાભરમાં ફેમસ કરી દીધા. નરેન્દ્રનાથના જીવનમાં ખરો બદલાવ તો ત્યારે આવ્યો જ્યારે એ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. વિચાર કરો, દક્ષિણેશ્વર કાલી મંદિરના એક સીધા સાધા પૂજારી પણ નરેન્દ્રનાથને એમના મનમાં ચાલતા બધા જ સવાલોના જવાબ એમની પાસે મળ્યા. આ ખાલી ગુરુ શિષ્યની મુલાકાત નહોતી. ના, આ તો 2 એવી શક્તિઓનું મિલન હતું જેણે આવનારા સમયમાં ભારતના ભવિષ્યને ઘડવાનું હતું. અને હવે એ ઘટનાની વાત કરીએ જેણે સ્વામી વિવેકાનંદને આખી દુનિયાની સામે લાવી દીધા. શિકાગોમાં એમની ગર્જના. વર્ષ હતું 1893. આ તારીખ ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ ગઈ. કેમ? કારણ કે આ એ જ વર્ષ હતું જ્યારે એક લગભગ અજાણ્યો ભારતીય સંન્યાસી શિકાગો પહોંચ્યો અને વિશ્વ ધર્મ પરિષદના સ્ટેજ પરથી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાયો. અને જેવું એમણે કહેવાનું શરૂ કર્યું, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો, બસ આટલું જ બોલ્યા અને આખો હોલ મિનિટો સુધી તાળીઓથી ગુંજી ઉઠ્યો. એમના શબ્દોમાં વેદોનું જ્ઞાન હતું, ભારતની ફિલોસોફીની ઊંડાઈ હતી. કદાચ એ પહેલો દિવસ હતો જ્યારે પશ્ચિમની દુનિયાએ ભારતના અસલી આધ્યાત્મિક વારસાને જોયો અને સમજ્યો. શિકાગોમાં તો એમણે ધૂમ મચાવી દીધી, પણ એમનું કામ ત્યાં પૂરું નહોતું થયું. ખાલી ભાષણ આપવાથી શું થાય? એમણે જ્ઞાનને માનવ સેવા સાથે જોડવાની વાત કરી. તમને ખબર છે, સ્વામી વિવેકાનંદ ખાલી સારા સ્પીકર જ નહોતા, પણ એક જબરદસ્ત લેખક પણ હતા. એમના પુસ્તકો જેમ કે કર્મયોગ અને રાજયોગ આજે પણ લોકોને સાચો રસ્તો બતાવે છે. અને પ્રબુદ્ધ ભારત જેવા મેગેઝિન દ્વારા એમણે પોતાના વિચારો લાખો લોકો સુધી પહોંચાડ્યા. આજ તો છે એમનો બૌદ્ધિક વારસો, જે આજે પણ આપણને ઇન્સ્પાયર કરે છે. પણ સૌથી અગત્યની વાત તો એ હતી કે એમની ફિલોસોફી ખાલી પુસ્તકો માટે નહોતી. એમણે કહ્યું, જ્ઞાનનો અસલી ઉપયોગ માનવ સેવામાં છે. એટલે કે દરેક જીવમાં શિવને જુઓ અને એમની સેવા કરો. એમના માટે તો ગરીબમાં વસતા ભગવાનની સેવા એ જ સાચી પૂજા હતી. બસ આ જ એમના સંદેશનું હાર્દ હતું. જે જાણો છો એને અમલમાં મૂકો. અને આ વિચારનું જીવતું જાગતું ઉદાહરણ કયું? એમના દ્વારા શરૂ કરાયેલું રામકૃષ્ણ મિશન. આજે પણ તમે જુઓ, ક્યાંય ભૂકંપ આવે, કોઈ રોગચાળો ફેલાય, પૂર આવે કે દુકાળ પડે, આ સંસ્થાના લોકો કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરવા પહોંચી જાય છે. તો એમણે આટલું બધું કર્યું, પણ એમના પછી શું? એમનો આ વારસો કેવી રીતે જીવતો રહ્યો? ચાલો જોઈએ. વિશ્વાસ નહીં આવે, પણ માત્ર 39 વર્ષની ઉંમરે 1902માં સ્વામી વિવેકાનંદે આ દુનિયા છોડી દીધી. એમનું શરીર ભલે ન રહ્યું, પણ એમના વિચારો અને એમણે શરૂ કરેલું કામ એ તો આજે પણ કરોડો લોકોની જિંદગીને રોશન કરી રહ્યું છે. તો એમના પછી આ કામ કોણે સંભાળ્યું? એમની એકદમ સમર્પિત શિષ્યા સિસ્ટર નિવેદિતાએ.
એમનું મૂળ નામ તો માર્ગારેટ નોબલ હતું, એ આયર્લેન્ડથી હતા. પણ સ્વામીજીના વિચારોથી એટલા પ્રભાવિત થયા કે ભારત આવી ગયા અને અહીંની સ્ત્રીઓના શિક્ષણ અને દેશ સેવા માટે પોતાની આખી જિંદગી આપી દીધી. અને આ બધી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. આજની આ ફાસ્ટ ફોરવર્ડ જિંદગીમાં સ્વામી વિવેકાનંદનો આ સેવાનો મેસેજ કેટલો કામનો છે? ખરેખર આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ.